દિયોદર તાલુકાના રૈયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રક્તદાન કેમ્પમાં મોટી સંખ્યામાં લોકોએ રક્તદાન કર્યું હતું. આ રક્તદાન કેમ્પમાં આજુબાજુના વિસ્તારના લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને રક્તદાન કર્યું હતું. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર રૈયાના સ્ટાફ દ્વારા ભારે જહેમત ઉઠાવી આ કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન અધિકારીઓના આદેશ અને માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. તેમ જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર જીબી ગઢવી તથા તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર આર.એમ. સ્વામી, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર રૈયાના મેડિકલ ઓફિસર ડોક્ટર યોગેશભાઈ પ્રજાપતિ તથા સુપરવાઇઝર જયેશભાઈ પટેલ, ભૂમેશભાઈ ગોહિલ સહિત ઉપસ્થિત તમામ લોકોએ આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. આજરોજ 16/3/2025 રોજ પીએચસી રૈયા ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું, જેમાં ગ્રામજનો દ્વારા પીએચસીના સ્ટાફ અને અન્ય લોકોનો સારો એવો સહયોગ મળ્યો અને સારા એવા કેમ્પનું આપણે અહીંયા આયોજન કરેલ છે આજે. અને બીજું એક આપણે HPV વેક્સિનનું અત્યારે જે કામગીરી ચાલુ છે, તો જેની અંદર દરેક જે લાભાર્થી છે એમને એક જ વસ્તુ હું કહેવા માગું છું કે વેક્સિન અવશ્ય લેવી જોઈએ. અને આપણે પીએચસી રૈયા ખાતે આખા વાવથરા જિલ્લાની અંદર સૌથી સારી એવી કામગીરી કરેલ છે. આજ સુધીમાં 142 લાભાર્થીને આપણે અહીંયા વેક્સિન આપી ચૂક્યા છીએ, જે બહુ સારી બાબત છે. સ્ટાફનું પણ સારું એવું કામ છે કે અને બીજા લોકોને પણ હું એ કહેવા માગું છું કે આ વેક્સિન અવશ્ય લેવી જોઈએ કે જેથી આપણે જે HPV વાયરસથી થતું ગર્ભાશયના મુખનું કેન્સર કે જે આપણે અટકાવી શકીએ. બળદેવભાઈ કરશનભાઈ છે અને આજે રૈયા પીએચસી મુકામે સંકલ્પ વોલેટરી બ્લડ બેંકના માધ્યમથી એક બ્લડ કેમ્પ રાખવામાં આવ્યો હતો. તેમાં ઘણા બધા લોકોએ બ્લડ ડોનેશન પણ કરેલ છે અને હું પણ બ્લડ ડોનેટ કરવા માટે આવ્યો હતો. મેં લગભગ મિનિમમ 10 વાર બ્લડ ડોનેટ કર્યું છે અને દર 3 થી 4 મહિને બ્લડ ડોનેટ કરું જ છું. અને બ્લડ ડોનેટ એટલા માટે જરૂરી છે કે ઘણા બધા અત્યારે લોકોને બ્લડની જરૂર પડે છે. કોઈ એક્સિડન્ટ કેસ છે, ગમે ઇમરજન્સી કેસમાં જો આપણે દાતાઓએ બ્લડ ડોનેટ કરેલું હશે તો એ બધા લોકોને બ્લડ ઉપલબ્ધ થઈ શકશે અને લોકોનું જીવન બચી શકશે. માટે દરેક લોકોને નમ્ર વિનંતી કે બ્લડ ડોનેટ કરવું ખૂબ જરૂરી છે. બ્લડ ડોનેટ કરવાથી કોઈ નુકસાન થતું નથી. ઘણી બધી અફવા ફેલાય કે બ્લડ ડોનેટ કરવાથી આયુર્વેદ કશું જ થતું નથી. એક નોર્મલ જિંદગી જીવી શકાય છે. ધન્યવાદ. આજ રોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર રૈયા તાલુકો દિયોદર ખાતે માનનીય જિલ્લા વિકાસ અધિકારી સાહેબશ્રી તેમજ જિલ્લા આરોગ્ય અધિકારી સાહેબશ્રીના આદેશથી આજે રૈયા ખાતે બ્લડ ડોનેશન કેમ્પ કરવામાં આવ્યો છે, જેમાં તાલુકા આરોગ્ય અધિકારીશ્રી અને મેડિકલ ઓફિસર સાહેબશ્રીના માર્ગદર્શન હેઠળ આજે આ કેમ્પનું આયોજન કરવામાં